સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વારસા એટલે કે હયાતીમાં જો હક દાખલ કરવો હોય તો એની નોંધ દાખલ કરવાની જે અરજીનો નમૂનો છે એની સંપૂર્ણ માહિતી છે એ આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો આની પહેલાં અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને સબસ્ક્રાઈબ કરશો ને બાજુમાં આવતા જે બેલ આઇકોન જે ઘંટડીનું નિશાન છે તેના પર ક્લિક કરી દેશો એટલે અમે કોઈ બી વિડીયો અપલોડ કરશું તમને તેની નોટિફિકેશન છે સૌથી પહેલાં મળતી રહેશે। મિત્રો અહીંયા અરજીનો નમૂનો આપેલ છે। અહીંયા અરજદારનું નામ સૌપ્રથમ છે અરજદારનું નામ લખવાનું અને ત્યારબાદ તેનું સરનામું પૂરેપૂરું અને અહીંયા જે તે અરજી તારીખ કરતા હોય તે અરજીની છે તારીખ નાખી દેવાની રહેશે। હવે પ્રતિ મામલતદાર સાહેબ ઈ ધારા કેન્દ્રમાં હકપત્રકની નોંધ દાખલ કરવા અંગે છે જય ભારત સાથે જણાવવાનું કે ઉપર જણાવેલ અરજદારની જે અહીંયા તમારો જે તે તાલુકો હોય અહીં જે તે તાલુકો હોય મિત્રો તે તાલુકો આવશે। અહીંયા જે તે તાલુકાની મોજે ગામ જે હોય 100 જે લીંબડી ગીમડી ગમે ગામ હોય એ ગામની વિગતો છે ખાતાની જમીનની હકમાં ફેરફાર થતો હોય તે અંગેની જે ગામના નમૂના નંબર 6માં હકપત્રકમાં ફેરફાર નોંધપત્ર દાખલ કરવાની છે અમારી માંગણી છે। હાલના ખાતેદારની વિગત હવે હાલના જે ખાતેદાર છે પહેલો ખાતેદાર એક ખાતેદાર હોય એ ભાઈનું નામ એના ખાતા નંબર અને બ્લોક નંબર અને ક્ષેત્રફળ કેટલું છે એ બીજો પણ ખાતેદાર હોય તો એનો ભેગો અહીંયા લખી લેવાનું રહેશે જેટલા હોય ત્યારે। મિત્રો એના પછી વાત કરીએ કે ઉપરોક્ત નામ પૈકી ક્રમ નંબર 1નું હવે એનું અવસાન થયું હોય તો તેમનો નામે હકપત્રથી છે કમી કરી તેની હયાતીમાં તેમની સીધી લીટીમાં વારસદારે નીચે જણાવેલું છે એનું નામ છે દાખલ કરવાનું થાય તો તેની વિગત છે નીચે મુજબ છે। અથવા હયાતીમાં અથવા અવસાન થયેલું હોય તો એવા ક્રમ પૈકી જે ક્રમ હોય ગમે એમાંથી બેમાંથી હાલશે। અવસાન થયું હોય તો અને જો હયાતીમાં હોય તો પણ એનું નામ હાલશે। તેમાં અહીંયા જેને આપણે હક દાખલ કરવાનો છે તે એનું નામ અહીંયા એનું ક્રમ નંબર એનું નામ એની ઉંમર વર્ષ જે તે નામ હોય એ નામ એનું એની ઉંમર વર્ષ અને એમ પછી ક્ષેત્રફળ જે ક્ષેત્રફળ છે એ નાખવાનું અને સગીરના કિસ્સામાં જેને જે વાલી તરીકે નીમવામાં આવેલ હોય તેની વિગત એટલે જે તે વાલી તરીકે નીમવામાં હોય એની વિગત નાખી દેવાની રહેશે। પછી આ મિત્રો આ કોષ્ટક છે ભરી દેવાનું રહેશે એમાં। પછી આગળ વાત કરીએ મિત્રો તો અન્ય વિષય વિગત છે એ કોઈ હોય તો ભરી દેવાની કે આ પત્રકમાં નોંધપાત્ર ફેરફાર માટે નીચે જણાવ્યા મુજબ છે એ આધારો રજૂ કરું છું એટલે કે આજે આ ફેરફાર કર્યા હોય તો એના માટે કયા આધારો રજૂ જોશે તો એમાં બિડાણ લખી દેવાનું અરજદારની સહીને આવશે। તો મિત્રો અરજી તમે જોડતા હો તો એમાં છે વારસાઈની અંદર હોય તો વારસાઈની અંદર છે એ જો તમારે વારસાઈ એન્ટ્રી પડાવવી હોય મરણની પ્રમાણપત્રની ખરી નકલ અને જે વારસાઈનું સોગંદનામું જોશે અને જો તમે હયાતીમાં દાખલ કરવા માંગતા હો હક દાખલ તો આ જમીનની હિત સંબંધ ધરાવનાર તમામ વ્યક્તિનું સોગંદનામું અને બીજો હોય તેવા કિસ્સામાં છે બીજે મુક્તિનો દાખલો જોશે। બોજો હોય તેવા કિસ્સામાં છે એ બોજા મુક્તિનો દાખલો જોશે અને આ જમીન જેના નામે હોય એનું સોગંદનામું જોશે। તો આ વિડીયોની અંદર હયાતીમાં હક દાખલ માટેનું છે એ આપણે એક નમૂનો જોયો। વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી છે આ વિડીયોને પહોંચાડશો। તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને